જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 26 ડિસેમ્બર 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં 2 દિવસ માવઠાને લઈને આગાહી 26 અને 27 તારીખ દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો સાવધાન રહેજો. કયા ભાગોની અંદર વરસાદની સંભાવના છે તેની વિગતવાર અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો. ખેતરમાં તો આ ફૂગજન્ય રોગોએ આતંક મચાવ્યો છે. મારા ખેતરમાં તો હજુ સુધી કોઈ રોગ આવ્યો નથી. તો શું તારું ખેતર પણ ફૂગજન્ય રોગોથી ઘેરાઈ જાય પછી જ સારવાર કરવી છે કે પછી એઝોનના 2 છંટકાવ કરવાના છે? ફૂગજન્ય રોગોથી સંપૂર્ણ સુરક્ષા, એઝોન સુરક્ષા. ખેતરમાં એઝોનની એન્ટ્રી એટલે ફૂગજન્ય રોગોની નો એન્ટ્રી. ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. ઘણા ભાગોની અંદર વાદળછાઈ વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને અત્યારે ઉત્તર ભારતમાંથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે. સાથે દક્ષિણ ભારતના વિસ્તારની અંદર પણ બેક ટુ બેક સિસ્ટમો આવી રહી છે, જેના કારણે રાજસ્થાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાણું છે. આ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં તેની અસર નોંધાઈ રહી છે. ગઈકાલના રોજથી જે બોર્ડર લાગુ વિસ્તાર છે એમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આજે ઘણા બધા ભાગોની અંદર વરસાદની સંભાવના છે. આવતીકાલે 27 તારીખ દરમિયાન પણ ઘણા ભાગોની અંદર માવઠાનો માર જોવા મળે તેવી શક્યતા રહેલી છે. આ ટ્રફ સર્જાતા ગુજરાતના ઘણા ભાગો ગુજરાતની અંદર માવઠું જોવા મળશે. ખાસ કરીને મિત્રો વાત કરીએ તો વરસાદની સંભાવના જેમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાતની અંદર વધુ શક્યતા છે. રાધનપુર, સતલાનપુર, સુઈગામ, થરાદ, દિયોદર, રોડા, ડીસા તેમજ ધાનેરા છે, થરાદ આજુબાજુના ભાગો તેમજ રાજસ્થાન બોર્ડર રહેલા તમામ ગ્રામ્ય વિસ્તારની અંદર વધુ શક્યતા જોવા મળી રહી છે. આ સિવાય મધ્ય પૂર્વના ગાંધીનગર આસપાસના વિસ્તાર, કડી છે, માણસા, મહેસાણાના ભાગો, મોઢેરાના 1-2 ગ્રામ્ય વિસ્તાર, તેની સાથે વિસનગર, વડનગર, સિદ્ધપુરના અમુક ગ્રામ્ય વિસ્તાર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, ઇકબાલગઢ તેમજ અરવલ્લીના ભાગોની અંદર પણ સારા વરસાદની સંભાવના રહેલી છે, જેના કારણે શિયાળુ પાકને ભારે નુકસાની પહોંચી શકે છે. એ સિવાય મધ્ય પૂર્વના ભાગો જેમાં ખેડા વિસ્તાર છે, કપડવંશ છે, બાયડ, બાલાસિનોર જે પંચમહાલ, મહીસાગર છે, લુણાવાડા, માલપુર, માંડલી, મોડાસા, અરવલ્લી સુધીના ભાગોની અંદર વરસાદી ઝાપટા જોવા મળશે. આ સિવાય બોરસદ આજુબાજુ, ખંભાત છે, આણંદના અમુક ગ્રામ્ય વિસ્તારની અંદર ઝાપટાથી લઈને છાંટછૂટ પડી શકે છે. ચાંપાનેર, બોડેલી, છોટાઉદેપુરના ભાગો અને દાહોદ, ગોધરાના પણ અમુક ભાગોની અંદર ઝાપટારૂપી વરસાદ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. તો ખાસ કરી મિત્રો એટલા વિસ્તારની અંદર વધુ શક્યતા જોવા મળી રહી છે. આ સિવાય મિત્રો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ભાગો જેમાં મધ્યપ્રદેશ લાગુ બોર્ડર વિસ્તાર અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારની અંદર વરસાદની સંભાવના છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો વલસાડ જિલ્લાના વાપી, કપરાડા વિસ્તાર, આહવા, ડાંગ, નવસારી, તાપી, બિલીમોરા એ વિસ્તાર તેમજ રાજપીપળા, નર્મદા, ડેડિયાપાડાના અમુક ભાગો, તેની સાથે બોડેલી, છોટાઉદેપુર સુધીના ભાગોની અંદર વરસાદની સંભાવના રહેલી છે. અમદાવાદ, ગાંધીનગર, જોધપુર તેમજ મહુધા, ધોળકા આસપાસના ભાગોની અંદર પણ વરસાદની સંભાવના દેખાઈ રહી છે. ખાસ કરીને મિત્રો મોટું માવઠું નહીં જોવા મળે, પરંતુ ગુજરાતના જે બોર્ડર લાગુ વિસ્તાર છે તેમાં વધુ શક્યતા જોવા મળી રહી છે. એટલા વિસ્તારોમાં સાવધાન રહેવું. બાકીના સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છના ભાગોની અંદર અમુક જગ્યાએ વાતાવરણમાં પલટો આવવાની સંભાવના રહેલી છે, કારણ કે સિસ્ટમ દરરોજ ફરતી હોય છે, જેના કારણે સિસ્ટમમાં પણ ઘણા બધા અવરોધો જોવા મળતા હોય છે, જેના કારણે કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર હાલની અપડેટ મુજબ વરસાદની સંભાવના નથી. ખાસ કરીને બોર્ડર લાગુ વિસ્તારની અંદર વધુ વરસાદની, વધુ માવઠાની શક્યતાઓ રહેલી છે. એ વિસ્તારો સાવધાન રહેવા. આમ ગણવા જઈએ તો સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણાના ભાગો, અરવલ્લી, દાહોદ, ગોધરા, મહીસાગર, પંચમહાલ, વડોદરાના અમુક ભાગો, આણંદના ભાગો, ખેડાના ભાગો, તેની સાથે નર્મદા, છોટાઉદેપુર, તાપી, ડાંગ અને વલસાડ એટલા ભાગોની અંદર વધુ શક્યતા જોવા મળી રહી છે. આમ ગણવા જઈએ તો 40 થી 50% વિસ્તારમાં માવઠું જોવા મળશે. અમુક જગ્યાએ ગાજવીજ સાથે તોફાની માવઠું પણ જોવા મળી શકે છે. આગામી 2 દિવસ ગુજરાતના ખેડૂતો સાવધાન રહેજો. તો મિત્રો આ ત્યાંની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.